जय हिंद, वंदे मातरम। जीत निश्चय डिफेंस एकेडमी में आपका हार्दिक स्वागत है। नया दिन, नई शुरुआत। आज 29 डे हो गया मेरा। इसके बाद अभी सीधा इनका फाइनल टेस्ट आने वाला है। आज 29 डे है। देखते हैं इसमें जो बच्चों ने 1 महीना ट्रेनिंग किया है उनका 100% रिजल्ट मिलेगा। जिन्होंने कम ट्रेनिंग दिया है उनका मुझे पता नहीं है, देखते हैं। लेकिन हम बहुत एडवांस है क्योंकि अभी आप फाइनल आंसर की भी नहीं आई है, डेट भी नहीं आई है फिजिकल की। तो हम क्या है, मैक्सिमम कोशिश करेंगे सबको पास कराने की। और मेरा एक जो सेजल बम्पोर करके लड़की है जो खेल महाकुंभ में राज्य स्तर पे दूसरा नंबर आया है, तो उसके साथ मेरे 2 बच्चे भी दौड़ रहे हैं। वो कोशिश करेंगे 2:30 के अंदर आने की। नहीं आएगी तो बात की बात है, वो थकी हुई है, पहले तो दौड़ के आई है। लेकिन मेरा मिशन ऐसा है कि 3 के अंदर तो ले आते हैं। देखते हैं क्या होता है, वीडियो में बने रहना है। दूसरा, किसी भी प्रकार का कोई एडिटिंग आएगा नहीं, किसी भी प्रकार का कुछ होने वाला नहीं है। तो सब खुश है? मार्क सेट गो। हाँ, તમે જોઈ શકો છો કે સાહેબે રેડી ગો કરી દીધો છે અને બધા છોકરીઓને મતલબ 2 ચક્કર આપી દીધા છે। આજે છોકરીઓને પણ 29મો દિવસ છે, એના પછી એમનો પણ કાલે લાસ્ટ દિવસ આવશે। આજે સાહેબે જે રીતના કીધું કે સેજલ જે ભંભોર છે તેને મતલબ 2 ચક્કર લગાવવાના છે અને 2 ચક્કરનું ટાઈમિંગ સાહેબે 32, પરંતુ એ થાકેલી છે પ્રોપર એડવાન્સમાં એ તો રનિંગ પણ કરીને આવી છે। તે છતાં પણ સાહેબની ઈચ્છા છે કે રનિંગ કરે અને 2:30માં એ પૂરું કરે। તો આજે દરેક છોકરીઓ મતલબ મેં રનિંગ માટે ટ્રેક પર દોડી રહી છે, તમે જોઈ શકો છો। તો સાહેબની આજે ઈચ્છા એ છે કે વધારેમાં વધારે જે છોકરી મતલબ મેં મહિનાની ટ્રેનિંગ કરી છે, 30 દિવસ જેને થવા આવ્યા છે, 29 દિવસ થયા હતા, તો એ બધી છોકરીઓ મતલબ મેં 4 મિનિટના અંદર મતલબ મેં 2 ચક્કર પૂરા કરી દે, એ સાહેબની ઈચ્છા છે। એમનો 30મો દિવસ જે ઓનલાઈન ફ્રી ટ્રેનિંગ જે ચાલી રહી છે આપણે યુટ્યુબ પર, તેનો 30મો દિવસ કાલે છે। તો એના પછી પણ મતલબ મેં અમારી એકેડમીમાં ટ્રેનિંગ તો ચાલુ જ રહેશે, પરંતુ જે છોકરીઓ ઘરે તૈયાર કરી રહી છે, જે ગૃહિણી ઘરે તૈયાર કરી છે, તેમના માટે સાહેબ મતલબ મેં આ 30 દિવસની ટ્રેનિંગ લઈને આવ્યા હતા। તો એ 30 દિવસની ટ્રેનિંગ મતલબ મેં આ રીતની મતલબ મેં પૂરી કરવાના છે। તો આ તમે જોઈ શકો છો કે સેજલ ભંભોરનો હાલ મતલબ મેં 1 ચક્કર પૂરું થવા આવ્યું છે અને 2 છોકરાઓ મતલબ મેં એમના જોડે દોડ્યા। સાહેબ ટાઈમ 1 ચક્કરનો હાલ મતલબ મેં 1 મિનિટ થઈ છે અને 1 ચક્કર પૂરું થઈ ગયું છે, તમે જોઈ શકો છો। તો 1 મિનિટમાં 1 ચક્કર પૂરું થઈ ગયું છે। તો આ રીતના મતલબ મેં રનિંગ થઈ રહી છે, તમે જોઈ શકો છો કે આ બધી મોટાભાગની છોકરીઓ હવે 1 ચક્કર પૂરું કરવાની કગાર પર છે। તો આ રીતની રનિંગની તૈયારી અમારી એકેડમીમાં ચાલી રહી છે અને બધી છોકરીઓને મતલબ મેં તૈયારી કરાવી રહ્યા છે। આટલી ધૂપમાં અને આટલી ગરમીમાં આ રીતનું રનિંગ કરવું, દોડવું, તમે જાતે અનુમાન કરી શકો છો કે કેટલું હાર્ડ વર્ક છે। તો સાહેબનું જે મોટિવેટ છે, એ મોટિવેટને ધ્યાનમાં રાખીને છોકરીઓ પણ હિંમત રાખે છે અને ટ્રેક પર દોડે છે અને એ લોકો પણ રોકાવાનું નામ લેતા નથી। એમને પણ બસ ખાલી વર્ધી જ દેખાય છે। વર્ધી માટે એ લોકો પ્રોપર વર્ધી માટે પ્રોપર તૈયારી કરી રહ્યા છે અને પ્રોપર રનિંગ કરી રહ્યા છે। તો બધા મતલબ મેં આ રીતની રનિંગ માટે ગ્રાઉન્ડ પર અને ટ્રેક પર છે। તો સતત તૈયાર રહેજો અને જે આટલી ગરમીમાં તૈયારી કરે, આટલી ગરમીમાં રનિંગ કરે, તો પછી એમને મતલબ વર્દી પહેરવાથી કોઈ રોકી શકે નહીં, એમને ટાઈમિંગ લાવવાથી કોઈ રોકી શકે નહીં। જો આટલી ગરમીમાં આટલું ટાઈમિંગ આવી જતું હોય તો પછી બીજા મહિનામાં તો મતલબ કોઈ એમને ટાઈમિંગમાં गर्मी है, इतनी नमी है, रिकॉर्ड ब्रेक तो नहीं करी बच्ची का, क्योंकि उसको 30 से इसका अभी मेरे 2 बच्चे हैं। इसकी ये लड़की देखो कितने में आ रही है, देख सकते हो आप। ए परवेज 33, 37, 38, 40, शाबाश। 2:45 में पूरा कर दिया। चलो इधर आ जाओ। वो 45 लड़की ने कितने में पूरा किया था? 2:30। ये 2:45 में इसने पूरा कर दिया है, लेकिन वो 2 लड़के मैंने भेजा था तब कर पाई है। तो ये अगर मेरे को इसको आज सजा था, क्यों? अगर इसने 1 महीना पहले मुझे बताती कि मेरा 800 मीटर में जाना है सर, तो इसका पक्का फायदा हो जाता। अभी देखना, ये बहुत सारी बच्ची पूरा कर दिया। ये देखो 3 मिनट के अंदर पूरा कर रही है दूसरी बच्ची। ये देखो 3:12। हाँ, તમે જોઈ શકો છો મતલબ મેં આ રીતની સાહેબે મતલબ મેં તૈયારી કરી છે। તો આ બીજી છોકરીઓ માટે તો મતલબ મેં 4 મિનિટનો રેસ રાખ્યો હતો। પેલી ખાલી સેજલ ભંભોર માટે મતલબ મેં સાહેબ આજે પનિશમેન્ટ થ્રુ મુજબ એને મતલબ મેં 2:30 આપેલા હતા, એને 2 ચક્કર દોડાવી દીધા છે। આ બધી મોટી ભાગની છોકરીઓ મતલબ મેં 4 મિનિટમાં ક્વોલિફાય થવા। बहुत सारी बच्चियां क्वालिफाई हो चुकी है।
सेकंड 8 सेकंड शाबाश अरे वाह स्टॉप इतने बच्चे पास हो चुके हैं ये जो है ये फेल हो रहे हैं बाकी सब बच्चे पास हो गए बहुत बढ़िया इतने बच्चे फेल हुए बाकी मैक्सिमम पास हो गए हैं अभी ये पूछते हैं इधर आओ 800 मीटर में 2:45 टाइमिंग आया भाई 2:45 आया है क्या हो जाता है पूछो बात पूछो हाँ भाई 2:45 में आया क्या हुआ कुछ तो बोलो जवाब नहीं निकल रहा है अरे कैसा लगा मतलब दौड़ के जोर से बोलो क्या हुआ बहुत अच्छा लगा अगर मेहनत करोगे तो सफलता मिलेगी अच्छा अच्छी बात है चलो फिर इन सबको लॉन्ग जंप दे चलो लॉन्ग जंप खत्म हो चुकी है अभी लॉन्ग जंप 9 फीट है आज मैं बॉडी से करवा रहा हूँ क्यों मेरा अलग ही तरीका है अभी देखते हैं आज मुझे मैक्सिमम पास कराना है इसलिए वीडियो में बने रहना है એમનું સાહેબ ફાઇનલ તો કાલે આવશે ને 30મો દિવસ આ તમે જોઈ શકો છો કે રનિંગ કર્યા પછી મતલબ મેં હવે હાઈ જમ્પ લોંગ જમ્પ માટે મતલબ આવી છે આ પહેલી છોકરી ક્વોલિફાય થઈ છે ये भी पास આ બીજી છોકરી પણ ક્વોલિફાય થઈ છે આ ત્રીજી છોકરી પણ ये भी पास है આ તમે જોઈ શકો છો કે આ રીતની ये भी મતલબ लड़की તૈયારી पास है કે મતલબ બીજી છોકરી પણ ક્વોલિફાય થઈ રહી છે थोड़ा रह गया मतलब दूसरी बार हो जाएगा पास આ તમે આ રીતની મતલબ મેં તમે તૈયારી જોઈ શકો છો આજે સાહેબ મતલબ पास એમને તમે જોવાના જોઈ છે શકો છો આટલો બધો વેટ છે તો પણ પાસ મતલબ મેં સાહેબ એમને ટેકનિક આપીને પણ આવ્યા ત્યાં સમજાવીને પણ આવ્યા અને આ રીતનું મતલબ મેં સાહેબ તમે જોઈ શકો છો કે 9 ફીટ એમને લોંગ જમ્પ કરવાનો છે पास આ તમે તેરા છોકરીઓને પૂછ્યું. મતલબ મેં ઇમ્પ્રુવમેન્ટ જોઈ શકો છો અને એ રીતના મતલબ જે રીતના એમને वो पैर थोड़ा फिसल गया इसलिए તમે બોડીને આગળથી જમ્પ કરો પાછળથી બેન તો એ હોય તો थोड़ा रह गया આ મતલબ મેં એક છોકરી ડિસ્કોલિફાઈ થઈ છે ફાઉલ થઈ છે એના પછી મતલબ મેં બે છોકરીઓ મતલબ મેં ડિસ્કોલિફાઈ થઈ છે અરે વાહ તમે બેન આપણે તો હવે રનિંગ થયા પછી મતલબ મેં 2 ચક્કર પાસ રનિંગ થઈ કર્યા ગયા પછી છે મતલબ મેં બેન. આ રીતની મતલબ મેં એ લોકો લોંગ જમ્પ કરી રહ્યા છે તો સાહેબ મતલબ મેં આજે 29મા દિવસે આ લાઈવ વિડીયો લઈને પાછા આવ્યા છે તો મતલબ મેં બે મોમેન્ટ ચાલુ થઈ જાય આ છોકરી નથી જવાનું એ મોમેન્ટ કે કવર કરી જાય આ છોકરી નથી જવાની આ તમે જોઈ શકો છો કે મોટાભાગની છોકરીઓ મતલબ ક્વોલિફાય થઈ છે અને 9 ફૂટ પ્લસ હતી એમને મતલબ મેં રનિંગ કરી છે તો અમે અમારી એકેડમીની મહેનત તમે જોઈ શકો છો કે હવે કેટલી છોકરીઓ મતલબ મેં આ રીતની તો આજે અમારે ઓનલાઈન જે ક્લાસીસ કર્યા હતા સાહેબે ફ્રી ટ્રેનિંગ કરી હતી એનો 29મો દિવસ છે અને તે 29મા દિવસે મતલબ મેં આ રીતના તો કેટલીક છોકરીઓ તો હાલ જ મતલબ મેં 2 3 4 દિવસ થયા છે જે 2 3 4 દિવસ થયા છે એમને મતલબ મેં તો આ 30 દિવસની એ training તમે હતી. જોઈ શકો આ બધે એમને આજે આટલો બધો વેટ હોવાથી પણ પાસ 29મો થઈ ગયા દિવસ છે અને બધાને લઈને તો જે પ્રોપર 30 દિવસ ટ્રેનિંગ કરી છે એમને તો મતલબ મોટા ભાગે 9 ફૂટ પ્લસ થઈ જ ગયું છે તમે જોઈ શકો છો हाँ 14 फुट जंप किया है એટલે મતલબ આ રીતની જે લોંગ જમ્પ છે તે તમે લાઈવ વિડીયોના માધ્યમથી લાઈવ જોઈ શકો છો દરેક છોકરીઓ મતલબ આ રીતની તૈયારી કરી જાય છે અને તમે ખરેખર જે ગૃહિણી ઘરે તૈયારી કરે છે તેમને તો મતલબ તેમને તો આવું લાગતું હશે કે ભાઈ મતલબ આ લોંગ જમ્પ કરવું ઇઝી છે આપણે કરી લઈશું છેલ્લે તે પણ પ્રોપર મતલબ તમારે તૈયારી કરવી પડે છે અને પ્રોપર એના માટે મહેનત કરવી પડે છે જે છોકરી અમારી નવી જે કેન્ડિડેટ હોય છે તે આવે છે તમે ખબર છે કે એ મતલબ 3 થી 4 ફૂટ જમ્પ કરી શકે છે તો ओहो 3 થી 4 ફૂટ 15 જમ્પ થાય છે પણ jump કેટલી किया है છોકરીઓ અમારે लड़की આવું છે કે તમે મતલબ પ્રોપર તૈયારી કરીને આ કેટલી છોકરીઓ અમારા જોડે મતલબ મેં એકેડમીમાં કેટલા દિવસથી મતલબ મેં તૈયારી કરી છે તે એમનું જમ્પ તમે જોઈ શકો છો આ સાહેબ મતલબ આ રીતની ટેકનિક એમને આપી રહ્યા છે તો જે છોકરીઓથી મતલબ મેં
લોંગ જમ્પ થયું નથી એમને સાહેબ સમજાવી રહ્યા છે. તો હવે એમના પછી પાછા સાહેબ એમને ચાન્સ આપવાના છે. તો એ છોકરી જે જઈ રહી છે તેનો આજે પહેલો જ દિવસ છે એકેડમીમાં. તો આજે આમ તો ઓનલાઈન ટ્રેનિંગ 29મો દિવસ છે, પણ કેટલી છોકરીઓ 1 દિવસ 2 દિવસ 3 દિવસ 5 દિવસ થયેલા છે. તો જેથી મતલબ મેં મોટી ભાગની છોકરીઓ જે અમારે એકેડમીમાં સતત 29 દિવસથી કે એનાથી પહેલાંથી છોકરીઓ તો 9 ફૂટ પ્લસ જ જમ્પ થયો છે. હવે આ જે છોકરી છે આજે એનો પહેલો જ દિવસ છે. સાહેબે એને સ્ટીક આપી સમજાવે છે. એની જાતે કૂદી તો મતલબ મેં આ તમે જોઈ શકો છો મતલબ મેં સાહેબે એને મોટિવેટ આપીને અંદર તૈયારી કરાવી છે. તો તમે સાહેબનો આ તમે જોઈ શકો છો કે 9 ફૂટ પ્લસ મતલબ એનું જમ્પ થયું. આજે પહેલો જ દિવસ છે. मान लो तो हारे थान लो तो जीते. અમારી એકેડમીનું આ સૂત્ર છે. તો એ સૂત્રના મુજબ અમારી એકેડમીમાં બધા કામ કરી રહ્યા છે. આ છોકરીને કન્ફ્યુઝન વધારે રહે છે. जब જ્યારે तक પણ मान लिया कि जब तक छोड़ेंगे नहीं, तब तक छोड़ेंगे नहीं. જ્યારે પણ એ છોકરી મતલબ મેં આ રીતના अरे वाह बेटा कैच स्पिन कर बेटा शाबाश થોડું રહી જાય છે એમને. આ તો ઓન તાંડે તો મારો યાર તમારો જૂનો સાથ છે આ તમે જોઈ શકો છો મતલબ આ કેટલી છોકરીઓને સાહેબને મોટિવેટ કરવા પછી મતલબ 2 થી 3 છોકરીઓ ક્વોલિફાય થઈ ગઈ અને બીજી 2-3 છોકરીઓને થોડું અડધો ફૂટ अरे वाह આ તમે જોઈ શકો છો. આ પણ 9 ફૂટ પ્લસ છે. 9 ફૂટ પ્લસ મતલબ એમનું પણ હવે આ 2 ટ્રાય પછી એમને પણ ત્રીજા ટ્રાયમાં 9 ફૂટ પ્લસ જમ્પ થઈ ગયું. એટલે તમારા મનને જગાડવાની જરૂર છે. આ છોકરી જો મતલબ હાલ નવા કેન્ડિડેટ છે. हां शाबाश 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 जमाए बेटा आओ फास्ट और खेल बॉडी खेल आए शाबाश कोई बात नहीं आराम તો હવે આ છોકરીને મતલબ મેં સાહેબે ત્રીજો ચાન્સ આપ્યો છે. આમને પણ 9 ફૂટ પ્લસ મતલબ મેં જમ્પ થઈ ગયું. चलो भाई अंदर साथियों अभी हाई जंप में मिलते हैं. साथियों अभी लॉन्ग जंप खत्म हो चुका है, हाई जंप आया है और मैक्सिमम बच्चियां पास हो जाएगी. आप देखना 3 फीट मैंने हाई जंप लगा रखा है. वीडियो में बने रहना. તમે જોઈ શકો બોલ કે ના આ તમે લોંગ જમ્પ પછી હાઈ જમ્પ પર આવી ગયા છે. 2 છોકરીઓ ક્વોલિફાય બી થઈ ગઈ, 3 છોકરી ક્વોલિફાય થઈ ગઈ. તમે જોઈ શકો છો કે મતલબ આ રીતનું સાહેબ આજે વિડીયો લઈને આવ્યા છે. તો બધી છોકરીઓને આજે 29મો દિવસ છે, પણ તે છતાં પણ એમને 3 ફૂટ આજે જમ્પ એમનું ચેક કરવાનું છે. આ બધી જ છોકરીઓ તમે વિડીયોના માધ્યમથી લાઈવ જોઈ શકો છો. તો મતલબ મેં આ રીતના એ લોકો બધા છે મતલબ મેં હાઈ જમ્પ કરી દીધું છે. चलो पास चलो पास ओ माय गॉड काय वांदो चल बेटा तू पास आजा તો આ રીતના મતલબ મેં બધા હાઈ જમ્પ કરી છે. पास एक जैसा तो लगा दो यार अगली बार दीवार में चलो नीपा तो पास है. आई जाओ पाछा હું કટ કરી तू जंप नहीं करती था. सॉरी सॉरी अभी तक एक बच्ची अनफिट हुई है. આ વિડીયોના માધ્યમથી તમે જોયું છે કે એક છોકરી મતલબ મેં જેનું જમ્પ નહીં થયું એને બીજો મોકો આપવામાં આવશે. તો સાહેબ તરફથી મતલબ એમને બીજો મોકો આપવામાં આવશે. તો આ રીતની બધી છોકરીઓ તમે તો આ 2 થી 3 છોકરીઓ મતલબ મેં જે હાઈ જમ્પ થયું નથી એમને સાહેબ બીજો ચાન્સ આપવાના છે. તો તમે આ રીતનું તમે જોઈ શકો છો કે
સાહેબ તૈયારી કર્યા ને ત્યાં મોટિવેટ બી કરી રહ્યા છે ને આ તમે જોઈ શકો છો આ તમે જોઈ શકો છો કે કેટલીક છોકરીઓને હાઈ જમ્પ થયું નથી એટલે મતલબ મેં એમને સાહેબ બીજો ચાન્સ આપવાના છે સાહેબ ત્યાં મતલબ મેં એ શાંતિ हाँ साहब अभी वो एक हमारा वो लड़की नाम है पूरम, वो आ रही है, उसका मतलब एक पीछे क्रैक हो गया था। अभी 15 दिन आराम दिया है मैंने। अभी देखता हूँ जम कर पाती है नहीं कर पाती हूँ, बात की बात है, लेकिन वो ट्राई कर रही है, वही बड़ी बात है। अभी वो आ रही है। चलो पूरम शाबाश। तो आ एकेडमीનો જોશ અને જુનૂન તમે જોઈ શકો છો કે એકેડમીમાં જે ડ્રોપ કરે છે तो साथियों देखो, जिसको करना है उसको कोई प्रॉब्लम नहीं है, मुझे पता है और डॉक्टर को पता है उसको क्या प्रॉब्लम था। चलो તો તમે જોઈ શકો છો કે આ એકબીજાને જોઈ જોઈને મતલબ આ રીતની ઇમ્પ્રુવમેન્ટ હોય છે अरे यार आजा भगोड़ा। તો એકબીજાનું જોશ અને જુનૂન જોઈને જેનાથી મતલબ મેં જે મતલબ મેં થોડી નોર્મલ ઇન્જરી હોય છે તે છતાં પણ મતલબ મેં પોતાને ઇમ્પ્રૂવ લાવવા માટે પોતાનું ઇમ્પ્રૂવ લાવવા માટે એ લોકો મતલબ મેં રનિંગમાં પણ આવી જાય છે અને હાઈ જમ્પમાં અને લોંગ જમ્પમાં પણ આવી જાય છે તો આ રીતનું મતલબ મેં અમારી એકેડમીની તૈયારી ચાલી રહી છે આ સતત તમે જોઈ શકો છો કે હાલ મતલબ આ છોકરીને સાહેબે બીજો ચાન્સ આપ્યો હતો તમે જોઈ શકો છો કે હવે આ તમે જોઈ શકો છો કે બીજા ટ્રાયમાં એમને ક્વોલિફાય થઈ ગયું આ છોકરી પણ બીજો અરે તમે આ કેમ બોલો આ તમે જોઈ શકો છો કે અમુક મતલબ મેં આ સ્ટીક જોઈને ડરી જાય છે તો મતલબ મેં એમને પછી ગ્રાઉન્ડમાં પણ આ રીતનું થશે એટલે અમારી એકેડમીમાં જે તૈયારી થઈ રહી છે આ તમે જોઈ શકો છો સાહેબ મતલબ મેં આ તમે જોઈ શકો છો અમને બીજો ચાન્સ મળ્યો તો આજે અમને અમારે બીજો ચાન્સ ટીંક આ તમે જોઈ શકો અમને બીજા ચાન્સમાં મતલબ એમનું હાઈ જમ્પ થઈ ગયું છે એ મતલબ મેં થોડા દિવસ જ થયા છે તો તે છતાં પણ મતલબ મેં એ રીતનું ઇમ્પ્રુવમેન્ટ લાવી દીધું છે કેમ કે એકબીજાને જોઈ જોઈને મતલબ પોતે મેં મોટિવેટ કરતા આ તમે જોઈ શકો છો અમારે આ તમારે 2-3 જ દિવસ થયા છે चलो भाई पोरबंदर मारू पोरबंदर हाय 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 હવે આ 3 ને 3 6 છોકરીઓ છે મતલબ મેં જેને